નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપાર આભાર દર્શન માનનીય સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ઝાલોદ મુકામે કાર્યક્રમ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ઝાલોદ ખાતે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપાર લોકપ્રિયતા અને નેતૃત્વમાં લોકસભા ચૂંટણી 2024માં દાહોદ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબનો જલવંત વિજય થયો છે, જેને અનુલક્ષી અને ઝાલોદ વિધાનસભાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબે સૌ હોદ્દેદારો, આગેવાનો અને નિસ્વાર્થ ભાવે ખડે પગે કાર્ય કરનાર પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। આ આભાર દર્શન કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોર સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી શંકરભાઈ આમલિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પર્વતભાઈ ડામોર, જિલ્લા અને તાલુકાના સૌ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ અને વિધાનસભાના સૌ પ્રજાજનો હાજર રહ્યા હતા। આ આભાર દર્શન